અલ્યા બકુલિયા, મારો બેટો હોદ તો હંભળ્યા તા કે પાકિસ્તાન વાળાનું પાણી બંધ કરી નાખ્યું છે, તો આ લેવા ચમ કોઈ નથી આવતો. ભમલાતા તા પાણીની વાત તો પાણીએ લઈ, પણ આપણે બી એટલા કલમ ભમલાલા છે ને કે બી ભેદા થઈ અને કદાચ મોહનીય ખોલા પલા ને તો મોને મળવાનું જ બંધ કરી નાખશે. અલ્યા બટા કાયો મત થા, ધીરજ રાખ, ધીરજ ના ફળ મેઠા. અરે તેલ લેવા ગયા તમારા મેઠા ફળ, ઓય ખાતા હાથમાં આવે ને તોય ઘણો છે. આ તમારા મેઠા ફળમાં હું પોતલિયો પહોંચો પેલો. એ બકુલિયા, તારી ગાય થઈ ગયો પૈસા, એ તો હોય તો પોટલો કરું. हालो आजा गला गाया, गला घासो पहला. तुम हमारी मुल्क की वाड़ पाहे बैठे बैठे क्या कर रहे हो? अरे भाई वाड़ में हमारा भी भाग है अने हम हमारे भाग में बैठे हैं, बरोबर? तो तने को कोई वादा है? तुम दोनों तुम्हारे घर पे चले जाओ, नहीं तो यहाँ पे कोई आएगा और तुमको मार देगा. हाँ, हमको कोई मारने आवेगा ना तो कने बैठा बैठा मार नहीं खावेगा. आ पोठा कोई कुतरा तगड़ने को नहीं रखा है, समझा? हाँ, हरे को मोरे मोरा दे देगा. अरे बापड़िया, ये तो मोरे मोरा वाला है. अरे उसका तो वांधा नहीं, पण आ घड़े में क्या है? हाँ, હવે થઈ ને મુદ્દાની વાત. आ घड़े में पानी है, पानी वो तुम्हारे मुल्क का हमने बंद किया है. अबे हम घड़ा भर के इधर बैठे बैठे बेचने आए हैं. हाँ तो यार हमको लेना है. हाँ तो लाओ, पैसा तो दे देगा. अरे लो पैसा, ये लो 200 का दे दो. 200 का दे दो ना. लो. मीठा मीठा है वो, 200 का दे दो. હવે એ 200 का ही था. ये 200 का ही था. हाँ तो 200 का ही था, ऐसे थोड़े पौने सस्ता आता है. हाँ तो ये पूरा लोटा भर के चाहिए तो कितने का आएगा? ये पूरा लोटा 1000 का आएगा, जिसमें तेरा पूरा घर आएगा. अने ये पूरा घड़ा चाहिए तो कितने का आएगा? ये घड़ा पूरा तो 1 लाख का आएगा, जिसमें तेरा पूरा पाकिस्तान जाएगा. नहीं किया भाई, नहीं किया. ले लेतो जा. हाँ, हरा पनोती लीट काटतो जो भाई बकुलिया. कल भमला काका तमे तो अगली नोत तो आला मोलो आल्यो. अला भाई बकुलिया, आया ने ओम ज सीधा कराय. चमके आपड़ा ओला काश्मीर ना पहलगाम में अंदर पही अने धर्म पूसी ने मार्या छे, तो आयानो बदलो तो ओम ज लेवानो छे. खरेखर हासी बात छे हो भमला काका. अने एटલું જ નહીં બકોલિયા, હું તો કહું છું કે ભગવદ્ ગીતાના શ્લોકો, રામાયણ આ બધું વાંચીને, હનુમાન ચાલીસા ને બધું વાંચીને મોઢે રાખલો ને કે એક દાડો આપણે મરવાના દાડા આવશે. ચમ કે બટા ઈ આતંકવાદી મારતો તો એની જગ્યાએ કદાચ આપણો હિન્દુ ધર્મ પૂસીને મારતો હોત ને તો એ મરવાના દાડા આપણે જ હોત. જેમ કે ભગવદ્ ગીતા શું છે, રામાયણ શું છે, શિવપુરાણ શું છે, આપણી સંસ્કૃતિ તો ભૂલી જશે ને આડા આવડા સડી જાય. સચિન તેંડુલકર કોણ, વિરાટ કોહલી માસીન છોકરો કોણ, એ બધી ખબર હશે. કેટલા રન માર્યા એ બધી ખબર હશે. મનોરંજન પૂરતું હોય એટલાય મોય મત ખુશી દો કે આપણે આપણો ધર્મ શું છે એ ભૂલી દો. એક થઈને રહો તો દિવસો નકાદો. આ બધાની ખબર ના પડી ને દેણે દાડે ઉલે કીધું કોણ છો તો કે હિન્દુ, કે બોલો રામાયણના શ્લોક, બોલો ભગવદ્ ગીતાના. એ ટાણે કે તંબુરો આવડતું હશે ને તું ઠેહ દઈને ઉલાડી જશે આપણા જ વાળો. એટલા શીખી દાદો. અને તને આવડે છે? ના. બેઠો સંપાસ કરે છે. અને તમે બધા શીખી લેજો. આપણા હિન્દુ ધર્મના જેટલા શ્લોક, જેટલા ભગવદ્ ગીતાના, રામાયણના જે શ્લોક આવતા એ બધું શીખજો અને ધ્યાન આલજો. નકા તો આમ નામ જાતિ ધર્મના વાડા પાડ્યા ને અને આમ તો મહિના મોય વધ્યા ને તો બારનો ચિયો કઈ આમ નામ ગોબા ઉપાડી દેશે અને આમ જ બેઠા રહેશો, કોઈ નહીં થાય.
હવે તો હાહરાન વેથાતોય નથી આલવું પણ ભલે તરસે રાડ જેતન મરી જાતો યો મારું હાહરું મોતરીન બરોબર છે